જય ગોગા મહારાજ. ચલો અલ્યા આ બધા ભેગા કરવા પડશે. ચૂંટણી આવી છે ને આ ચૂંટણીમાં એકાદાને ઉભો કરવો પડશે. અને એકાદાને તો ચૂંટણીમાં નામ લખાવવું જ છે અને ચૂંટણી લડવી જ છે. કેમ ચૂંટણી ના લડવી હોય? જવા દે ભરી જો. મેઘુભાન કેવું પડશે. મેઘુભાન ઘેર જવા દે મને. મેઘુભાન ઘર તું મેઘુભા એ મેઘુભા જ્યાં જાલમસિંહ લેવા આવ્યા મેઘુભા કરતા. બોલો બોલો જાલમસિંહ. ઘરમાં ઊંચી રહ્યા હો. હા તડકો ચેવો હું કરે તમને ખબર છે શું ગામમાં ચર્ચા ચાલી રહી છે ચૂંટણીની. વાત કરો આની ચૂંટણી નાવા હું ઉભો રહો. બહુ બધા ઉઠાવ ભેગા કરી હા તો તમે ફોર્મ ભરી કાઢો. હું જ ઉભો રહું. તમે જ ઉભા રહો. મારે દાઈ જવું ચાલશે. હાવ ચાલશે પણ ભયમ તો ભેગું થઈને કહેવું પડશે કે ભેગા થઈએ હેડો. અને ગામમાં પેલા ફોર્મ ભર્યા એના પેલા તમે ફોર્મ ભરી કાઢો. ફોરમ તો ભરવું જ પડે. હમણાં જઈએ બધા હંગાત આવી. ના હોય તો તમે મારા હંગા હેડજો. આપડા ભાઈઓ તો રીસે બળતા હે. અરે હું ભેગા કરું છું તમે હાલ મારા હંગા હેડજો. બેડજો કરજો. લ્યો ગમતી છે તેતરોમાં આવી જા. એ રાજબા હો થોડા દાબીને બોલો કે અત્યારે હું ખાવા આયા છો તડકાના ખેતરમાં? તમારું કોમ પડ્યું એટલે આવ્યો. હું કોણ પડ્યું તું? અત્યારે તડકાના હું ખાવા આયા છો વૈકાણી? આવો આવો. તારજા પાવડો ગભા કરીને પડશો તમે. આ પોણી વાળી દેખાતું નહીં આમ? પીર્યું નહીં ચોથી પીરું 3 4 ચારા બાચી છે હવે. એમ તો હમણાં છે ભૂલા પડ્યા હો. આ ગોમ્બો કોક આયોજન ચાલે હતું કીધું વળીશાનું આયોજન લાયા નવું લેતા આયા છો. ચૂંટણીનું ઓવન ચૂંટણો તરત આવી ગયો. તારી 40 હા. આ તો જે આયોજન કરશી કોણ ઉમેદવાર ઉભું રાખીશી પછી આપણને ખબર પડવી જોઈએ કે ઓફળો કે મને ઉભા રાખ્યો તમે એડો તો મને ઉભા રાખશે. કે તમારે ઉભું રહેવું હે? ના ભાઈ આપણે જ નહીં ઉભું રહેવું. ના તમે ઉભા રહો. તમે સારા લાગશો થોડા. ના તમે બરાબર છો. ઓભળો કે મેં તો બીજી વાત ઓભળી છે. વળી શાની વાત ઓભળી તમે? મેઘુભાઈ કોક ઉભા કરવાના એવું લાગે. અલ્યા ગુગ્ગર મન્યાળો. તારી અલ્યા હાય હાય હાય. હવે એરિયા ઉભા રહેતા હોય તો તમે હેડો તો હું આવું તાણી. ઉભા રહેતા હોય ને આપણે જવું છે. હાલ ચોથી મારા 2 4 ચારા વાંચી સોંધી રહો. કેટલી વાર તા પાઈ દો કે ફટાફટ 5 મિનિટ થા ચો વધારે. આ તો પોણી કેવું જુઓ તો ખરા. કેવું પોણી આવે છે જોજો. તાણી. વધારે આવે છે. જોડો તાણ તમે જો તમે પાઈ આવો તાણ જવું હે પાઈ સીધા ઘેર બારો આવજો. કે લ્યા 5 મિનિટ થા ચો વધારે વાર થા. હું શું કહું છું હા. હું એટલે કોઈ વાતો શું કરે છે કોઈ ઉમેદવાર ઉપર ખબર પડે. ના અંગા જાઉં છું. ઉભા રહો સોંધી રહો. પાઈ દેજો હેડો પાઈ દો તાણી. ફટાફટ. ઉભા રહો ઘડીક 2 મિનિટ. બરાબર, પાઈ દો. આ પેલો ચારો એટલો થાય એનો વાય દો હું. પાણી તો ઘણું આવે છે હાલ તાણી. પી રહેશે. ઉભું રહેવા દો ને અંગાત જ જઈએ ને. મારું બેટું કેવું આવા છે તો કે પોણી તો ડોમું બધાતું નહીં બોલો. આ શિલ્લ્યો છે અને પોણી તો કેવું આવે છે ને ડોમું બધાતું નહીં મારાથી તો. તો સારું. ઓ પટી ગયો છેલ્લે ચારો છે. હવે પટી ગયો લે હળો. હવે સીધો થાય ને હું બોર બનાવી કરાવી દઉં છું. તમે જઈએ આપણે 2 જણા. સીધા ઘેર જ જઈએ ને. હા લે હળો. લેડો તો ચારો હવે તો ભરાઈ જા હમણાં. હવ. અલે આ ભરો તું. જો હરખું બંધો કે પાર્ટી ના થાય. આ તો પૂર એવું છે. પોણી એવું શું નહીં આવતું એટલે યાર. હા લેડો. લેટ લે હળો હળો. મેઘુભા હા 2 જણો પાઈને 2 જણો ભેગા કરીએ ને તો આ ભાઈઓ ખબર પડે કે 2 જણા ભેગા થયા. હા. ચૂંટણી ની વાત કરીએ ડાયરેક્ટ ગામમાં ના જવાય. આપડે ભાઈઓ પૂછવું પડે. વાત સાચી પણ તમે આગેવાન હો તો તમારું કેવું તો મોની જાય ફટ લઈ. પણ આમ વાત કરીએ તો ખબર પડે કે વાત તો કરવી પડે કે ના કરવી પડે. વાત તો કરવી જ પડશે. તાણી પણ હો પબ્લ્યુ
ચૂંટણીમાં તો મૂડ ઉભો રહ્યો બરોબર. આપણે ચૂંટણી તો તમે તો ના પાડું છું. અમે ગમે તે ભાઈઓમાંથી એકાદમ તો ઉભો રાખો. તેમાં તો હું તૈયારીઓ કરાવું છું. તો જે મને- નહીં ખબર પડતી તો જા મને તો જા મનાય ઓ મનાય પાછી બેહો હોય. અરે પી અરે આવો કેવું હોય ભાઈ? ઓબળી હમ? પી ચોય પડ્યા છે. ના રે દારૂ છોડી મેલ્યો છે. પવન તો હે ને આવી ને તો એમાં કેવું દારૂ બે કોટા પણ એ રહ્યા એમ કેતા હોય હા તો ચૂંટણી નું કેવું આવો. કોઈ વાળું હજુ હા આવો અમે બા ચમ સા બેહો. શાંતિ ઓમ હા. હમણાં બેહો. લ્યો બેઠા મનાય લગાઈ જાત નહીં બધું બંધ કઈ નાખ્યું હોય ને તો કહીએ. એવું જ જો સુધરી ગયા. બસ બસ અમે ચમ આયા તા ખબર હે આ ગોમો કોઈ વાતો હપડો છો કે નહીં વાપરતા? અમાર શું ગોમો વાતો ભલે ભલે ગોમો તમે જો છો હું જઉં છું અરે ગોમો જો છો આ ચૂંટણી નો માહોલ ચાલી રહ્યો છે ગોમો. તે હવે ચૂંટણી નો માહોલ ચાલે ચૂંટણી વાળો ખબર આપણે શું કામ છે પણ આ ડેલિકેટ માં ફોર્મ ભરી કાઢો કઈ એક આડો ભાઈ ઉભા થઈ દો. કે વળી તમે કહેતા ભરી ગાડી આપણું એમાં હું હતી હું કેવું મેં ગઈ અલ્યા એરા તો કે આપણું ભરી ગાડે એમ કોઈ એટલે આપડા ભાઈઓ કોઈ છે ગમે તે કાદો ઉભો હા કરી દો હું એમ નહીં કોઈ ઉભો રહ્યો છે. એવો તે તમે ઉભા રહો. હા તો મૂડ ઉભો રહ્યો ને તારે સમજાવો એ તો ઉભા રહે અરે ઉભા રહે છે ચાલશે. હવે કશું કોઈ કામ કરતા નહીં ઘરમાં પડી રહ્યો છે રે અને બે જણો નાબા દેજો. અલ્યા ઓબળી ના હોય તો પેલો ટોયકો પાટાવજો બાજુમાંથી આવી. આવી તો પાડતો આવું પણ જો આ દારૂડિયાને જો રાખ્યો ને ચૂંટણીમાં અને રહ્યો આવી ગયો ધારાસભ્યમાં તો પથારી ખૂબ ફેવરી નાખશે આપણી હો. એટલે ડેલિકેટ ની ચૂંટણી છે એ તાર ડેલિકેટ ની વાત છે તાર. તાણી. હવે દારૂડિયો ડેલિકેટ બને તો ચોથી મેળ ખા અલ્યા પણ એ આપણા ઘરમાં એવું ના હોય કે આ ગમે તે મોણસ ઉભો કરે. આપણો બધો નિર્ણય કરીને એક મોણસ ને ઉભો કરવાનો પણ હું તો જગત જેવું વ્યસન નહીં પેલા કરતો બે જણો તો આબા દે હું કોઈ છી પણ હમણાં એ ક્યાંથી મારે કરવું તો મેં ક્યાં કઈ- ઉભો કરવો? હા, જ્યાં કે તમે સરપંચ માં લાયા તમે શું કામ કર્યું કે તમે ઘર પાસ કરી આલું ઘર પાસ આ એમ સાપરું છે મારે આ વખત લાવા ડેલિકેટ માં ના કરી આલું તો કેજો એટલે આવા ના સાપરું જતું રહી. આવા ના જવા દો તાણી. આવા ના ઘરની વાયદા વાત કરે કરી તો હતી તને સાપરું કરિયાલું બતાવું. કરાવવા વખત લાવી દો અમે તો આગળ કોઈ ગોડા ખબર કે અમુક કોઈ ખબર પડતી નહીં તમે આ બધું તમારું બધું ઘર નંબર વ્યવસ્થિત તમે કઈ નાખ્યું માર્બલ પથરાય કો તો કોઈ કર્યું આમ જાવ જલાલ કઈ નાખી છે બોલ બા, લ્યો પેલા રથભાઈ હું ટોયકો પાડજો. આવી હમણાં. પોણી વાળવા જ્યાં નહીં આવશી પાણી વાળવા ગયા છે પોણી વાળવા જ્યાં છે બોલો આ બાજુ લ્યો. બધા ભેગા થઈને ભાઈ નિર્ણય જીવોને લેવો પૂજા ભરવા છે ભાઈ તો અમારો હું તાકવું સર આવી ગયા છે ટૂંકનું કોક આવી ગયું નહીં ઉડ્યા નહીં કે આમ તો ભાવે પૂછતા એમ દારૂડે ઓ અમને તે અમને હવે તો સુધરી ગયો છું હું હવે તો હું ડેલિકેટ માં ઉભો રહ્યો આવો આ રહોડો લો જબરું હતું આ બાજુ તાણી પેલું શેતોડું હા હા એક ખાધું તે મારું ખાટું બાયડ સેતુડું નહીં ખાવું તો હેડો પણ ખાટા બાયડ જેવા થઈ ગયા કાટા બૈડ જ થવું પડશે ને તાણી લ્યો પેલો ગુગર મલાળાને ઊભી રાખવાની વાત ચાલે છે કોકર મને એને નહીં ઉભો રાખો તમે વળી યાર તમને ઉભા રાખવા હું તો ઊભી રાખજે, બધા હું ટેકો આલ્યો તમને ચિંતા શું કરો ત્રણ ગોમો ની યાર ડેલિકેટ ની ચૂંટણી આવે કોઈ એક ગોમ થોડી આવે વાત કરો બીજા ગોમમાં જાવ આપણે અહીંયા વોટ લેવા ચમ હેડો હું કેવું લડો તાણી હા એ બધો વાત ઓબળી હતી કઈ ઊભો રાખવાનો છે. એ તો શોકે ઉભો રહે તો ગુગ્ગર બન્યાળો હું તમને સપોર્ટ કર્યો ત્રણ ગોમમાં હું લઈ આવ્યો તમારું વોટિંગ હું ચિંતા કરો યાર હેડો તાણી આવડો મિલ લેવાનો હોય કણી વળતા લઈ જાવ પછી એક પાછો લઈ જવો પડશે ને તાણી? જીએ રાજુબા હા આ ત્રણ કોમની ચૂંટણીમાં આપણને વાટ તો મળશે ને અલ્યા હું નહીં બેઠો યાર તમે શું ચિંતા કરો છો ખાલી તમારે ઉભું રહેવાનું ખાલી ફોર્મ ભરી દેવાનું અને યાર ફોર્મ ભરી તો પૈસા આલે ને તો પાછું ખેંચી લેવાનું આપણે શું ચિંતા કરવાના પૈસા મળ્યું તો તાણે જોડો ડેલિકેટમાં ના આવે તો કોઈ નહીં જોગે ચેવા આઈ બેહી જાય હવે જોગે ઓહ, તો આવો, આવો. મજા મજા બસ જોગે હાલ તો મોઢા ને મોઢા ઢાળી ઢાળી ચેવા મેલી દીવાનું તાણી અલ્યા ભાઈઓ તાપ પડી ભેગા કરવા કીધા તો ફટોફટ આવી જવાનું હોય. પાણી ચાલુ હતું રાજુબાન ચોથી ફટોફટ આવી જાય તીરી તાણે આવી કે આમ તો નહીં વાપરતા ભાઈઓ તાણી તાણી આવું કહો ડેલિકેટ નહીં કે સરપંચ ની ચૂંટણી આવે ને એટલે તો અબરી થી એના લઈને આવી જ જાય ચોપડો કેમ આયા ની પાસે ખબર છે આર્યા? હા
કે હું ડેલિકેટમાં ઉભો રહું. જ્યાં આગળ પેલા સરપંચમાં લાયા હતા કે બધો કે ઘર બની આલું, કોઈ બની આલું, કોઈ શકરું ના બની આલી, બોલો અલ્યા હોવાનો કોમ જ નહીં. તાણે બસ ઘર ભર ઈવન ઘર સારું કર્યું છે. હવે પેલા હારે આઈ ગયા છીએ પાછા. આ ગયા તાણે. હા. મારે તો શોખ નતો ઉભો રહેવાનો, પણ આ આગેવાન કી તમે ઉભા રહો. 5 વર્ષ બગાડી જ્યાં તો સરપંચ આમ કોકનો નંબર આલો, કોક બનાઈ યાર. આ મારો બેટો કાળિયો રીસે બળતો બોલવા માંડ્યો હવે હો. હવે પથારી ફરી લાગે. અલ્યા મેઘુભા, હા અલ્યા એક આદો તૈયાર હારો મજબૂત થઈ તો આપણે ચૂંટણી લડવી છે. પણ એમ કરો કે આપણે ભાજપમાં આપણને ટિકિટ મળે છે. વાત સાચી હે, આપણે ટીનુબાન ઉભા રાખીએ. પોપડો તો મળશે તો ભાઈ. ટીનું પાનું ભરાવ હોય ને બરોબર છે, હા પણ જુઓ હા. ત્રણ ગામમાંથી ગમે તે ઊભું થાય પાછું બીજું એ. હા, તો કોઈ વાંધો નહીં, ગમે તે ઊભું થઈ જાય. 4 જણા ઉભા થાય છે. તાણી તાણી હોમાં 2 કોંગ્રેસમાં ઉભા છે ને 2 ભાજપમાં 4 જણા તોય. હા, તો હું અને વાંધો આવશે. ફોરમ તો તમે જોજો કેટલોય ભરાય. એ તો ભરવો તો ખરા પણ પણ આજીવન 4 ફોર્મ એ ના ભરો હોય. ફોર્મ તો કોંગ્રેસમાં તો નક્કી કરવામાં આવે. ભાજપની એક ટિકિટ હોય, કોંગ્રેસની હોય. એટલે આપણા તો ગમે તેટલા ફોરમ એક અપક્ષ વાળું હોય, એક આમ પાછું ખેંચવું આમ આદમી પાર્ટીનું હોય. 4 ફોર્મ ભરાય એમાં આપણે ભાજપ ટિકિટ મળી તો ભરાવ રાખો. હારા મારા જેવો ભરાવ આવે તો વળી સારું. હા પોપડો આપડે કનો ઉભા કરી ટીનું પાન ઉભા કરો. ઓ કરજો. પોપડ્યો ઉભા રહો. હા હા, વાત કહું. કો આ કાળિયાનો દુભો કરવો હે. ઈ નહીં ખબર પડે કે એ હાલ કહેતા હતા કે 5 વાર ઉભા રહ્યા, કોઈ કર્યું નહીં. પણ ઉભા હવે તો રહો. એર્યા હું પહાડ તોડી નાખી જોવું હે. પણ ઉભા તો રહો. ઉભા રહ્યા હવે આયે કોઈ થી મારે ઉભું રહેવું છે, નાકી થી મારે ઉભું રહેવું છે. ના, મનુપાન તો નહીં ઉભા રાખવા. મનુભા નહીં ઉભા ના, રાખવા. ઈવન નહીં ઉભા રાખવા. હવે પૂછો પેલા. મનુભા તમારે નહીં ઉભું રહેવું ને? ટીનુભા ઉભા અમારે રહો. બધું સંમતિ હોય તો હું તો ઉભો રહું. ના હોય તો કોઈ વાંધો નહીં. અમે ઘેર બેઠા છીએ. ના, ના, ઘેર તમારે બેહી નહીં ઉભું રહેવું. રહેવું. ટીનુપાન ઉભા રાખીએ આપણે. હારું વાંધો નહીં. તે ટીનું ભાવે તો શું વાંધો? ટીનુપાન પૂછી લઈએ. તમે રાજભા તીનું પૂછી જો હું કોઈ થી વારું ટીનું પાન ઉભા રહે હે તમ ઉભા રહેવો ને. ટીનું પાન ઉભા રહે ને. આપણો ચૂંટણીમાં મારે નહીં ઉભો રહેવું, પણ કોઈ ખારો ઉમેદવાર ઉભો રાખો. અલ્યા તારી ચમ પાણી ગયા તમે તો યાર. યાર, મારે નહીં રહેવું. યા છેડ શેતાનમાંથી ભણીને તમને લાવ્યો તો કીધું ઉભા રાખવા હી તમને તે વળી તમે વળી પાડી ગયા લ્યો. હું બોલાવા તમે શું લેવા આવ્યો તો? મેં કીધું રાજુભાઈ ઉભા કરી દઈએ. હા લ્યો ચી વાત કરી તમે તો. આ રાજકારણમાં આપણે નહીં ના વાત પડવાનું. તમે ઉભા રહો કે તા નહીં. ના ના માર નહીં પૂરેવું. હા આપડે તો ના, એક હવે એક ઉમેદવાર જોવા છે, નક્કી કરો કી. નક્કી અલ્યા. કરશું. હા, રાજુભા. હા અરે મને કે ઉભું રહેવાનું. તો તમે ઉભા રહો એમાં હું હતી. મારે નથી ઉભું રહેવું આમાં. પણ અરે તો મને ખબર છે કોને ઉભો રાખશે. કોને ઉભો રાખશે? આગેવાન જાલમજી. કનો ઉભો રાખી હા, બેઠો ને ઉઘર મંડાળો. ઘુગ્ગર મને હા, એને જ ઉભો કરશે યાર. અરે પ્લાન કરીને તો આયા છીએ મારા ઘેરથી. એ તો કઈ નહીં, વાતો મને ખબર પડી કહીએ. તે કશું વાંધો નહીં. આ તો ઉપર થી મને કે તીનું પાન ઉભા રાખશે. ઓએ ખરી વાત છે. પણ એકલા હું નિર્ણય કરો છો આમ જાહેર કરી દો કે મોઢા તમે ઉપર કોને બોલો. ઉભું છે. ના ના પણ અલ્યા, ભયોમાં એકાદો તો ઉભો થો. એટલે પણ ટીનું ભાવે ઘૂસપૂસ ના કરવાની. જે પેટમાં દુખતું હોય કઈ દો જાહેરમાં. નહીં બેઠા 4-5 ભાઈ આપણે વાયકાણી કીધું તો ખરા જાહેરમાં કે મારે નથી. તો અમે સપોર્ટ કરીએ. તમે ઉભા રહો તો ઉભા રહો તાણી. તમે ઉભા થઈ જાઓ, મારે નહીં. જે તો હું ઉભો રહું તાણી. હવે આર્યા ચો શોભતા હશી ચૂંટણી ઉભા થવાનું કોઈ શોભી એવા લાગી અને ઓન કોઈ રાખાય ના. મૂડ ઉભો થવાનો હતો. એટલે એમાં શોભાનું ના હોય યાર. તમે તો તમે હચો. તાણી લ્યો, ઉભા થઈ ગયા તરત. પણ મારે તો ઉભા ના ઊભું થઈ નહીં જાય રહેવું. હું તો પહેવામાંથી જ ના પાડું છું કે મારે નહીં રહેવું. ના ના ઉભા રહો, ઉભા રહો. ઓમાં સારા કામ કરવાના છે. ચૂંટણીમાં શોખ તો હોય ને વધારે છે ને. અરે મને કે એનું તો શોભતા હસી લ્યો. આવક મળે છે મોય. ખબર પડે છે તમને? અલ્યા, મેઘુભા, હા ઓન ઉભા કરી દઈએ. વાત કહું અમાવજો તમે આડે ધર બસ ઓન ઉભા ઓમાવો. શું છે? આ દારૂ જો બધું ફૂંચી ખા કોઈ બતાવશે નહીં. પીપીન જોન ત્યાં પડ્યો છે ને આપણો કોમ જલ્દી નહીં તોય. હું કોઈ વ્યસને નહીં કરતું, મારે દુપુર રહેવું પડશે. પણ ઉભા રહો કે હાખો. આપણો રાજુભા હા એવો દાન કરો ને બધો ફોર્મ ભરાવડાવો. પછી આપણે તો ભરવું જ છે. ઓયન ચો ખબર છે કે હું એકલો ભરિયાવાનો છું. શોકી ઉભા રહેતા એર્યા આગું જઈને ભરિયાવું છે. કોઈ સપોર્ટ કરે કે ના કરે બહારના ગામ ન કરશી કે ચો જાહી એનું બા ઓબળો હા. મારે નહીં ઉભું રહેવું. ના
મારે નહીં ઉભું રહેવું. શું ઉભા રહેતા રે? અરે ઘુગર મંડાળા ઉભો રાખશી. અરે શું ઉભા રહેતા? શું ચિંતા છે તમને? તમારે નહીં ઉભું રહેવું ખાલી? મારે નહીં ઉભું રહેવું, ભાઈ, ઉભું રહેવા દેવાય નહીં. છો ઉભા રહેતા? ઉભા રહેવા દો. પણ રાજભા વાત કહું તમે સાંભળો. હા. આ કુકર માં જાળી સપોર્ટ કરો, કુકર માં ઉભો રાખો, પણ જાળી જઈને ફોરમ ભરો તમે તો મારું ભરાવો, પણ પાળવો છે હેઠો અને મેલવો નહીં. એ તો ચિંતા કરશો ને તાણી. પ્લાન હું ચારનો કરેલો છે. ખેતરમાં હતો ને તારનો કર્યો હું. બહુ કુછ કરા મારી રહ્યો છે. હું જ બની દઉં, હું જ હા. સરપંચ બની દઉં. ઈવોને ઉભા રાખો પેલા. છો ઓવે. ઉભા રહે. પણ- ભગુભા, હા આપણો તમને ઉભા રાખવા છે આપણો. મન તો ખબર જ હતી કે હું જ ઉભો રહેવાનો હું. ના ના ખરી વાત છે યાર. તમે તો? જ ચાલો હો બા ચૂંટણીમાં. હોભળ્યું? હા. હું આવી ગયો ને, હા. તમે વોટિંગ કરશો તો તમને એક હોભળો. રિક્ષા લઈ આલો. ઓ ભલો ઓહો, હા રિક્ષા. રિક્ષા ના હોય. અને વાહન ઊંટ ગાડી લઈ આલો. ઓ બોલો તમે ઓ. તો જબ્બર લઈ આવશો તમે. અને વાહન છે ને હા. તો દારૂ નો ઠેકો રે ને ઓવે. વાહન નોમે જ કરાવી દીધો. ઓહો. જો કે જ્યાં વખત સરપંચ બનાવ્યો ઓમ કે ઘર કરી આલ્યું, આજે તો સાપરું એમ ને એમ છે. આને પણ વાયદા હાથી વાતો આલી દોય. જેવી કરી છે અરે. તાણી. રિક્ષા લઈ આલું, આ લઈ આલું, વળી મને કે દારૂ લઈ આલું. ઓમ વળી કોઈ ડેલિકેટ બનાતું છે. તાણી. હા એક કામ કરો, કોક હારું કામ. હા એવો ઊંચો લઈ જાઓ, એવો ઊંચો લઈ જાઓ, પછી પડતો કરીએ. અરે એવો ઊંચો કરી પસાડવો છે ને હાથ જન્મ ઉધી નાખે કે મારા ડેલિકેટ માં સરપંચ માં ઉભું રહેવું છે એમ. ડેલી પર સરપંચ માં વળી નોમ ના લે કે મારે ચૂંટણી એ દારૂ બંધ કઈ નાખ્યો તો એલોન કરી કરાશે કે દારૂડિયો હાઈલાઇટ કઈ નાખ્યો મને બોલો અને મને ઉભો રાખો કે રાજભર ઉભો રાખો પણ ઊંચો કરી પસાડવો છે મેલવો નહીં. હા. તમે ના હોય તો વોટ કરવા આવી જજો તાર ટાઈમ થાય એટલે. અલ્યા તમે શું લ્યા ચિંતા કરો છો? હવે તો તમે આવી ગયા સમજી લો. અમે વોટ કરજો. તાણે? જોડે લે તો. મેઘુબા, હા ના હોય તો તમે ફોટા પડ્યા છે કે નવા ઘટાડવા પડશે? નવાજ ઘટાઈ દઈએ ને. નવા ફોટા ઘટાઈ દો હા. અને બધા ડોક્યુમેન્ટ તૈયાર કરો. એ તો બધું કમ્પ્લીટ કરીને મૂચ્યું. સવારે ઉઠો ને વાત ફોર્મ ભરવા જવાનું મારા હંગા છે જો તમે. વહેલા જવાનું. આ પેલા ભાઈઓ બધા કમ્પ્લીટ છો ને? હા હા complete, હા, complete. બરોબર. છે. સવારે વહેલા જ જવાનું છે. પણ અભળો અમારી વાત હા બોલો. અમે નક્કી કરીએ ભાઈ પછી બધું કરવું પડશે. રાજભાવમાં ટીણભાવમાં ખર્ચો બધો કરાવવાનો છે. ગોટા બોટા ઓના પેલાથી પાટીએ બેહજો. હા હા એ જ. બધું કરાવવાના પણ થોડો ડેલિકેટ ઓવો ખર્ચો કરાવવો પડશે. તાણે? હા રાખો જમવાનું બોલો. હા. જુઓ સવારે વહેલા ફોર્મ ભરવાનું છે બરોબર. પછી આ ભાઈઓ ખાવા ખવડાવવું પડશે. અરે, અમારે એકલો નહીં ખાવાનું. તાણી આ એકલો જ નહીં. ત્રણ ગામોની ચૂંટણી છે. ત્રણ ત્રણ ગામોની ગામોથી આગેવાનો ચૂંટણી આવશે બધા. હા તે ત્રણ ગોમન ચૂંટણી ત્રણ ગોમન ખવડાવવાનું કોઈ ત્રણ ગોમો નહીં લ્યા. એવું ના હોય. લ્યો. પણ ત્રણ ગામ બધા અલ્યા, નહીં પડી મારા આવે. આગેવાનો જ ગામમાંથી. આવશે. આજે વાનો માર પાયન આવશે. વન તો ખવડાવે કે નહીં ખવડાવી? ઈવન તો ખવડાવવું જ પડશે ને તાર. તાણી. એમનેમ થોડું હવાય. એવા ઘણા ઘરના ગાંઠવા પડી. તો કાઢવા જ પડી જ તાણી. દાઢ વાત પડશે તારી. એમને બસ તમે ના ફરી જતા હો કે અલ્યા, ફરતા હશો અમે. તાણી. તાણી વાત કરો છો? હગાન વાલન બધાથી માણસો બોલાઈને આપણને વોટિંગ કરાવી દેજો. વફડકી. પેલા ભાઈઓ ચમ ભેગા કરવામાં આવી ખબર પડે કે ભાઈ ટેકો કરી તો બધા ટેકો કરી. એટલા તો બોલાયા ઈવન. તાની. પણ આગેવાનો હોભળો તો ખરા. વળી હારે શું કીધી ખબર છે કે તમારા હાગા વાલા બધા બોલાઈને ચૂંટણી કરાવજો. એટલે યુવાન ગામમાં ચૂંટણી નહીં હોય તો તમને વોટિંગ કરવા આવશે. હગા વાળા એટલે આ તો ગોમો તમારે હારીઓ થતી હોય ને ઈવોન કીસી. હા તે એ તો અલગ વાત છે. ત્રણ ગોમાં આપડે ખરે ને એમાં કોઈ હગું થતું હતી ના માટે બીજા ગોમમાં તો ઈવોન ચૂંટણી નહીં હોય. પણ એને એક વાત નક્કી કરો કે જાણે ફોર્મ ભરીને આવશે ને હોય કણી મેઘુભા તો રોજ ગોટા પાડવાનું ચાલુ કરવું પડશે. પાછું હા એ તો ગોટા તો બધો પછી- બોલાવીશું અમે તો હોય કણી. હા વધો નહીં એ તો હું છું કે ચમ પછી નહીં છેલ્લો પાડે? દાડો વોટિંગ શું કીધું? કરવાનો અને આગલે દાડે જમણવાર રાખવો પડશે. મેં ગુપાવું કીધું. હા હા દારૂડિયો કેમ ફાઈનલ. પાછા મનુભા. ફરી ના ના. જતા. ફરી ના જતા. આરતી દારૂડિયો ટેકો લેવાનો છે. આ તો મારું ભાઈ બન હતું ને એનું હતું તાનનું મારું ભાઈ બન છે. અમાર બેવન તો એવું મજાક મસ્તી હેડી જ જાય. હા એમ કહો. તાણ. આ ગોટા રોજ તમે ખવડાવજો. હું શું કરવા ના પાડું? આ બપોરે આઈને મારા ઈકાન જ ખાઈ ગયા તા. આ વધો નહીં. વોટિંગ લેવું તો મન તો હાલતા જ નહીં. જો કે ભણી વળી દારૂડિયો હું તમે કહું છું મેં બંધ કરી નાખ્યો તો હાઈલાઇટ કરે જોઈ છે હજી તો. મને તો આખો તમે આપણે હાઈલાઇટ કરી એકદમ ના ઉભા તો કરો. આ તો વોટિંગ જો. એટલું બોલી છે. ડેલિકેટ માં પૂરે તો ઉપર છે પણ મોનથી બોલવાનું હો એટલે કે આપણને તમને ખબર તો છે ને એક કિતાબી ગોઠે ખાતે કઈ નાખ્યો હવે. હા હા મનુભા સમજી જો યાર.
તમને રી ચાલી જાય રી તો તરત કતાણી. અલ્યા રી ના ચડાવવાની હોય હું તો મજાક કરું તમારથી અરે મજાક ની હદ હોય યાર. આ પોચ ભાઈ બેઠા છે, આબરૂ તક નહીં મારી. અને તાર 4 ટાઈમ ગોટા ખાતા હોય ને તો 1 ટાઈમ ખાવા આવી જજો બસ. અલ્યા, એક ટાઈમ એવું છે, એવું 4 ટાઈમ ખાતા હોય ને એક ટાઈમ આવું ના હોય યાર. અલ્યા રાજુભા આખો દાડો મારા ઘેર જ પડી રહ્યા હોય હી તો જોયા જ નહીં અમે તો ભાઈ. ઈવન પૂછો એમ નહીં. હા આજે અમે કોઈ આંખે નવરા કરે કે ઓન ઘેર અમે તો 24 કલાક ભાઈ જો ઘેર જ પડી રહેતા હશે. અમાર તો કોઈ કોમ જ નહીં ચમ. તાન હો તો કોમ જ નહીં. હાવ નવરા છીએ અમે આ તો. તો બોલો એ તો ઈવન પૂછી લો ઈવન ખબર છે તાણી આ ગુગર મણ્યા નવરું જુઠ્ઠું બોલી રહ્યો છે. હળ તું બે તું કરે છે ઘરનું. પછી આ રાજુભા અલ્યા, મને લાઈ દો હાલ તો તમારું કોમ કરી દીધું હોય પેલું ને તમને બાજુ ઉભા રાખો હોય તમારું નોમ બનાવી દેવરા હોય એ તો બધું કોઈ ભાઈ ઘર બનાવવું પડશે પેલા. એ તો તાર એટલા માટે જ તમે કહું સપોર્ટ કરો સપોર્ટ નહીં કરતા પણ ફોર્મ ભરીને આવો તો ચાલુ કરી દો, ડબલ આવી ગયો. ઇનુભા જોડો પર નીકળીએ બતાન કેમ કે ઓભળો મેઘુભા હા ચિંતા કરતા નહીં પાછા. હાલ દેવાનું વોટ આલ્યા ઓહન વળે હજુ વિશ્વાસ નહીં લાવજો બોલો. ચોપડો લાવો કોના ઉપર સહી કર નોમ લખી દો કે મારું વોટ તમને જ આવશે અલ્યા, ના માટે ઓહન ના આવજો. લખવાનું હોય. ના હોય તોય. એવું લખવાનું ચોળું તો? હોય. એ તો ભાઈ જો દુશ્મન તો જ ખબર પડતી નહીં. તાણી. જો આ લસી કાઢ્યું આલસુ વટ વાત બસ કરો. બસ આવો ને આવો સપોર્ટ કરજો સલાહ ની જરૂર નહીં સપોર્ટ ની જરૂર છે હો કા? સપોર્ટ કરશું બીજું હા. શું લ્યોડો અને તમારું આમાંથી બધાને લેતા આવજો વાહ આમાંથી બધો જ લાવવા પડે વકાણી વોટિંગ કરવા વોટિંગ કરવા લાવશે હવે શું લાવવા આ મૂર્ખો નહીં, મહા મૂર્ખો છે. આ આપણા ઘરના સિચો. રાજભા હા. વોટિંગ કરવા નહીં ઓ બધો વોચમેન લેતા જો ગોટા વાહ. ખાવા. ગોટા ખાવા. એ તો તારા લાવશે તારે બસ આ ગોટા આપડા 2 ટાઈમ રાખશું વાહ હા જોડો તને દેવતા નહીં મેં જી લેતાની મુએ ચાલ મારે જવું છે ગોમો. તો તાર મારા એવું કોમ નોન હજી હા તમે મજૂરી કરવાનું ચાલુ કરો. મજૂરી કરવાનું ચાલુ કરી દો, પ્રચાર કરવાનું ચાલુ તારી. કરી દો. તો મારા અંગા તમે નહીં આવો હું તો કરવાનું હમણાં હું આવ્યો તો વળી કોઈ એક ગામનો કોઈ વોટિંગ નહીં કરાવ. આમ તો હાલ્યા જ કરી નાખ્યો તક દારૂડિયો છે. ગોપી, વન હંગાત જજો ખર્ચો એ ના કરજી. ખર્ચો હું કરો એ પણ ખર્ચો આજે એમ નહીં. આ તો અંગાત લઈ જઈ હું કે છે કે દારૂડિયો છે દારૂડિયો. આ દાર દારૂડિયો એવું ના નાખી. કહેવાય. અલ્યા મનુભા તાણી. તમારથી મજાક કરું છું યાર અલ્યા મજાક ની વાત નહીં પણ તમે ગામમાં આવી રીતના કે કરશો તો ગામમાં વોટિંગ તમે થયો હોય છે. હું અંગાત હારો મોડ લઈ જાઉં ટીનું ભાઈ જેવો કોઈ તો રાજભા જેવો લઈ જાઉં અંગાથી. અલ્યા ટીનુભા કાળિયાન તો હું કદી ના લઈ જાઉં એના ઉપર તો મને આજે વિશ્વાસ નહીં વિશ્વાસ તો રાખવો પડે ભાઈ. કોઈ વોટિંગ નહીં આલે હાલ તો કઈ ગયા છે. હા વાંધો નહીં વોટ હું આવું પાછું લઈ જો આજે અમને અંગાથી. આગેવાન તો આવશે જ દશો જાય હા તો પછી ઓળખતો ત્યાં આ પડ્યો ને છે લેડો ફટાફટ હાલો આ સી મોટો ચૂંટણો આવ્યો ને કઈ ગયા નહીં. હું બની દઉં ડેલિકેટ ને હું બનતું સરપંચ બસ. બીજું કોઈ વાર્તા જ નહીં હોય કણી કે આ ભાઈ હું તાક્યો સાપરું છે સાપરું એટલે કોક કરી વક કરી આ લ્યો કોક લાભાર્થી નોમ લખાવી ના પાસ થઈ જાય મારે ના એવું તો નહીં આવડતું. બસ ગ્રાન્ટો ખાઈ જ જાવી સિંહ ગુજા ભરી દેવાથી આખો ઊંચો કરી પસાડું હાથ દોનો આમ ખબર પડે તને કે ચૂંટણી લડાય છે ચેડો આમ શાપ કઈ નાખું શાપ. વિચાર કરે તું એક વખત. ઇનુભા કપડો આ ગુગ્ગર બન્યા આપણે કઈ તો આયા બરાબર કે અમે સપોર્ટ કરશું આ સપોર્ટ આપડા કને કરવાનો છે ખબર છે મને ખબર છે કોરા મિનિકાલ મારા પર દેવું છે હા એ જ ને તાણે બરાબર છે મને આમ હવામાં લઈ દે એઠું નાખવું છે એટલો ઊંચો લઈ જઈએ આ સરપંચ માં જેટલા પૈસા ભેળા કરાય ને બધા કઢાવરાઈ યા શેતરે મેં લાવીએ સાફ કરીને ખાયા બધું ભેગું કર્યું છે ને ટ્રેક્ટર ના બેક્ટર બધું સાફ કરી દેવું છે કોઈ દાડો ઉભું રહેવાનું મારો ઉડશો આ કોક હોય ને આવી ચૂંટણી મુંડણી એટલા આવશે ઘેર સપોર્ટ લેવા અલ્યા તારા ઈમ સપોર્ટ લેવા આવવાનું હોય આમ 12 મહિના ચો ખોઈ જાય 3 વર્ષ સુધી ફોર્મ બતાવું છડો હાલ જાવ છે ફોર્મ ભરો હાલ તૈયાર હાલ તમે લઈ આવો ફોર્મ હાલ નહીં ભરો કાલ આવ્યું કાલ ભરાય કે ના 1 તારીખ થી ભરાય 1 તારીખ ભરાય તો આપડે નક્કી તો બધું કરવું પડે ને પાછું તો ફાઇનલ જ છે પણ આપણે તૈયાર કરી દઈએ ને બધા માણસો મારા વડે મને આલસી પાછા વોટિંગ તાણી હારી એટલે આલસી કરતા ભાઈ 3 ગોમો આપણે ઓળખાણ ખરી પાછી એટલે ગોમાનો વોટ આપણે જ લઈ લેવો તાણી જોડો આગુબાન એક દો નો અધર લેજે ભાઈ કોઈ દાડો નામ ના લે કદી ઉભું રહેવાનું કેવું તાણી હળો લેડો બાબડ્યું જલમસિંહ
મને તો બધા ઉપર વિશ્વાસ હતો પણ પેલો રાજ્ય ટોલરા ઉપર વિશ્વાસ નતો. અલ્યા એ તો હું તમને હું કઉ છું ભાઈ તૈયાર થઈ જાય ને એટલે એનું ટેન્શન ના લેવાનું. આપડે હવે તાઈન ગોવાનું ટેન્શન લેવાનું છે. તૈન ગામમાં તો હું આવી જોય ઈનો મને એમને કોઈ કેમ? અફસોસ નહીં. બસ અલ્યા. આ મારા ભાઈ ના ફૂટી જોય ને એ મને અફસોસ છે. તમે છે ને હા. પેલા ફોરમ તૈયાર કરજો હા. અને કાલથી મારા હંગાત ચાલુ થઈ જાવ. રોજ હોજી આપડે તઈને ગોમાં જવું પડશે. એ તો જાવું જ ને તૈન ગામમાં જાવું અને ના હોય તો પેલા- આપણા ભાઈઓને જો. હંગાત લઈ જઈએ. પેલા તો સોને મને ચૂંટણીઓ કરવી પડી. એ તો- કેવી પ્રચાર કરવો પડે. પેલા બધું ટોળે ભેગા નહીં થતા રાતને એવી રીતે આપડે મેલે પૂછ કરવી પડે. વાત સાચી છે પછી દાડા તમારી. આપડે મીટિંગ કરાય. એ વાત સાચી છે. તાણી. પણ એમ કરીએ તો આપણે ઘેર ઘેર પ્રચાર કરવા જઈએ હા. ઈવન માટે કોક લઈ જઈએ તો જો હા. આબા માટે તો બધું કરવું પડે. હા, એ તો જ બધાની કહું. લાલચ ચાલવી એ પડે. તો હાલ ખર્ચો થાય તાણી. પછી પાછળથી મશીન જેમ હેડ્યા જ આવશે શું કેવું? હા એ તો પછી હેડે જ આવશે. તાણ. પણ પેલો ખર્ચો કરવો પડે. હા તો પેલા તો તાણી. કરવાનો જ ને ખર્ચો. ના હોય તો ગોદામ ગલાવજો પેલા મને એ તો ગોમોય ખર્ચો થાપા તમને તો લાખનું બંડલ પેલું વાલ દીધું તમે તાર જેમ ગોમો- કરો વાપરવાની એમ વાપરજો. એમને મારે તો નહીં વાપરવો. જે વચ્ચે પાછો આલ્યો એ તો પણ ઈ બીજા મોરસો તૈયાર કરવા પડી મારે. ઘડીઓ ચા પાણી કરાવવું પડે કે પણ આપડે પેલા બે ભાઈ રહ્યા ને હા. મને નહીં હોય ને તો પોત હજાર કે ગુદામ ગલાવજો તો શું આપણું કોમ થઈ જાય. જો આખા મેલામાં બધું ખેંચી લાવી. મનુપાન 10,000 ગલાવ હોય હા અને રાજુપાન 20,000 ગલાવે. પેલા કાળિયા તો કોઈ ગલાવા નહીં. એ તો મારો બેટો ઘર ફળે હ. અલ્યા ઘર ભરા છે એ મોલત ખતરનાક છે તારી. એટલે જ મારા એને નહીં હાલવા ખતરનાક હે ને એટલે જ હા હેડ જો આપડે ઉતાવળી રાખજો. હજી ઘણી જગ્યાએ તાણી. ફરી નાખે. હા